ભાઈઓ અત્યારે સત્તાધારનો વિવાદ ભાઈ એટલો બધો વધી ગયો છે ને કે તેના વિશે વાત જ ના કરો। જ્યાં મિત્રો વાત કરી તો અંતે ભાઈ સૌથી મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। હવે શું થયું છે મિત્રો વાત કરી તો સત્તાધારની અંદર બધી જ માહિતી આ વિડીયોમાં તમને આગળ દેખાવા જઈ રહ્યો છું। પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ મજેદાર વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ વાત કરીએ તો કરીબથી એક અઠવાડિયેથી આ સત્તાધારનો વિવાદ ચાલી રહ્યો છે। આના અંદર મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ દિવસે ને દિવસે એક ને એક તો ભાઈ ખુલાસો હોય જ છે ને આ બધો જ ખુલાસો મિત્રો વાત કરીએ તો વિજય ભગતના થઈ રહ્યા છે। કારણ કે મિત્રો વાત કરીએ તો બંને બાજુ અત્યારે બે પક્ષ થઈ ગયા છે, જેની અંદર ઘણા બધા લોકો છે વિજય ભગતને સપોર્ટ કરે છે તો ઘણા બધા લોકો તેનો વિરોધ કરે છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો સત્તાધારનું ધામ એવું સંતનું સૌથી મોટું સૌરાષ્ટ્રનું ધામ એવું મિત્રો સત્તાધારની અંદર ભાઈઓ આની અંદર જેટલા ખુલાસાઓ કરો એટલા ઓછા છે। કારણ કે સૌથી પહેલાં તો ભાઈ નીતિનભાઈ ચાવડાએ ખુલાસો કર્યો હતો, જે પોતે મિત્રો વાત કરી તો જે નીતિનભાઈ ચાવડા છે તે ભાઈ વિજય ભગતના ભાઈ છે સગા। પરંતુ મિત્રો વાત કરીએ તો એ નહીં, બીજા પણ અત્યારે એટલા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેની અંદર અત્યારે ભાઈ ગીતાબેન વ્યાસ છે તે મિત્રો વાત કરી તો સત્તાધારમાંથી ગાયબ થઈ ગયા છે। સાથે મિત્રો વાત કરીએ તો ઘણી બધી મહિલાઓ મિત્રો સામે આવ્યા છે, જે મિત્રો ત્યાં કામ કરતા હોય એને પણ ખુલાસો કર્યો છે કે ભાઈ અમારી સાથે આવું થયું હતું। તો શું મિત્રો વાત કરીએ તો આની અંદર વિજય ભગતનો મિત્રો હાથ હોઈ શકે છે। હવે મિત્રો આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી ભાઈ, પ્રૂફ વગર આપણે કોઈનો વિરોધ ન કરી શકીએ। વિજયભાઈ ભગત છે તેના પણ પ્રમાણે તે પણ સાચા છે, અને મિત્રો અત્યારે જે વિરોધ ચાલી રહ્યો છે તેની અંદર ભાઈ પોલીસ સાહેબો જે પણ મિત્રો રિએક્શન લે છે, જે પણ મિત્રો વાત કરીએ તો કાર્યવાહી કરશે એ ભાઈ બધા લોકોને મંજૂર કરવી પડશે। કારણ કે આની અંદર ભાઈ ક્યાંક ને ક્યાંક તો ભાઈ એમ કીધું નીતિનભાઈ ચાવડાએ આ વિરોધ શરૂ કર્યો હતો, કારણ કે તેના ભાઈનું મિત્રો આ બધું જ પત્તું એમ કીધું બધો જ ખુલાસો કરી દીધો હતો। હવે આના વિશે તમારું શું કહેવું છે, તમારી જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।